જય કોળી સમાજ। હું છું અશોકભાઈ રાઠોડ, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર ઉપપ્રમુખ। અમે જે આવનારી 1 તારીખના દિવસે એક ન્યાય સભાનું આયોજન રાખેલ છે, તે અંતર્ગત અમે ભાવનગર શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં ન્યાય સભા અંતર્ગત બેનરો લગાવ્યા છે। તે બેનરો કાલે રાત્રે કોઈ ઈસમો દ્વારા ફાડવામાં આવ્યા છે, તો તે અમે તપાસ કરીએ છીએ અને તેના સીસીટીવી કેમેરા પણ ફૂટેજ પણ અમારી પાસે આવ્યા છે અને તેમાં વ્યક્તિઓ દેખાય છે જે બેનરો ફાડે છે અને બેનર ઢસડીને લઈ જાય છે। તો એ બાબત અમારા ધ્યાન ઉપર આવી છે અને એ બાબત ઉપર અમે તપાસ કરીએ છીએ કે આ કોના કહેવાથી જે બેનરો ફાડવામાં આવ્યા છે અને કોણ આવું કાર્ય કરી રહ્યું છે, તે અમે યોગ્ય તપાસ કરાવીશું અને અમે યોગ્ય પગલાં લેવા માંગીએ છીએ। જય કોળી સમાજ। મળતી માહિતી મુજબ નવનીતભાઈ બાલદિયાના માર મારવાના કેસમાં 1 તારીખે કોળી સમાજ દ્વારા ન્યાય સભા થવા જઈ રહી છે। જ્યારે ન્યાય મળે તે માટે કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવેલ છે, જેને લઈને આદાનગર તેમજ આસપાસના વિસ્તારોમાં ન્યાય સભાના પોસ્ટરો લગાવેલા હતા। અસામાજિક તત્વો દ્વારા રાત્રિના આ પોસ્ટરો ઉખાડી નાખવામાં આવ્યા હતા, જેનો વિડીયો સીસીટીવીમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હાલ કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। અહેવાલ રોહિત આર જતાપરા। વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।